સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરી વિવાદિત ટિપ્પણી। જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ વિવાદિત ટિપ્પણીના કારણે વિવાદમાં આવી ચૂક્યા છે। 2021માં સ્વામીએ નાગબાઈ માતાજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી। તે ટિપ્પણી બાદ સ્વામીને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો। ત્યારે 2025માં ફરી આ સ્વામી આવ્યા વિવાદમાં। રામ મંડલિકે ના પાડે અને ત્યારે આ ચારણે પોતાની કુબુદ્ધિના પ્રતાપે કરીને માંડ્યો છે સ્ત્રીના વર્ણન કરવા કે મહારાજ તમારા જ રાજ્યમાં નેસડામાં એવી એક અપ્સરા રહે છે। માંડો અંગ ઉપાંગનું વર્ણન કરવા, મૃગ જેવી જેની આંખો છે, ભરાવદાર જેની છાતી છે, માંડા એક પછી એક અંગનું વર્ણન કરવા અને શૃંગાર રસ ને એમાં વળી પાછો બીભત્સ રસ ને એમાં કામુકતા વાસનિક વાતો સાંભળતા 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 રામ માંડલિક માંડા છે પોતાનું ભાન ભૂલવા। એક દિવસ માંડલિક બોલે છે કે ચારણ આજે મને અપ્સરાના દર્શન કરવા માટે લઈ જા। ચારણ બોલે છે હું તૈયાર છું, ચાલો મહારાજ। રથમાં બેઠેલા રા માંડલિક અને સાથે પેલો ચારણ બેઠો છે, રથ ચાલ્યો છે રાજમાર્ગ ઉપર। રથ ચાલતા ચાલતા જે આગળ વધે છે, રસ્તાની બંને બાજુએ જે કોઈ સ્ત્રીઓ માતાઓ મહિલાઓ જે કોઈ જોવે ખબર પડે આ તો રા માંડલિક છે, આપણા જૂનાગઢના આપણા જૂનાણાના રાજા છે, પ્રજાવત્સલ રાજા। સ્ત્રીઓ ખોળા પાથરી પાથરી અને પોતાના અન્નદાતાને લડી લડી પ્રણામ કરે છે, ખોળા પાથરી અને નમસ્કાર કરે છે અને આશીર્વાદ માગે છે। પરંતુ રા માંડલિકને તો અપ્સરા જોવા સિવાય બીજી કોઈ વાત જ નથી, કોઈ મનમાં બીજો કઈ સંકલ્પ જ નથી। બે ચાલતા 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 રથ પહોંચી ગયો છે નેસમાં, જ્યાં નાના નાના નહેડાઓ નાના નાના જ્યાં ઝૂંપડાઓ હોય એ ઝૂંપડાની પાસે આવીને રથ ઊભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું અપ્સરા આ નેહડામાં રહે છે। હવે નેહડામાં બીજું કોઈ નહીં પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા।